હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે દાદી નાનીની વિસરાતી જતી રીતે શ્રીખંડ બનાવીશું. જનરલી શ્રીખંડ બનાવવામાં આપણે ઘણો લાંબો ટાઈમ જતો હોય છે. આગલે દિવસે દહીં મેળવીએ, બીજે દિવસે દહીંનો મસ્કો તૈયાર કરીએ અને મસ્કાને પણ 4 થી 5 કલાક નીતરવા માટે ફ્રીજમાં રાખીએ, પછી છેક શ્રીખંડ બનતો હોય છે. પણ આજે આપણે ફટાફટ 1 કલાકની અંદર દહીંનો મસ્કો તૈયાર કરીશું અને જે એટલો સરસ કઠણ થાય છે કે તમારું શ્રીખંડ એકદમ સરસ બજાર જેવું જ કઠણ થશે, જરા પણ ઢીલું નહીં થાય. તો વિડીયોને સ્કીપ કર્યા વગર આખું જરૂરથી જોજો અને જો આજનો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને દરેક નવા વિડીયોના નોટિફિકેશન માટે બાજુમાં આપેલા બે લાઇકનને ઓલ પર કરી નાખજો. તો ચલો રેસિપીની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં આપણે દહીં કઈ રીતના જમાવું તે જોઈ લઈએ. અહીં મેં એક જાડા તળિયાવાળી તપેલી લઈ લીધી છે. તેની અંદર 2 થી 3 ચમચી જેટલું પાણી નાખી દઈશું તળિયે, જેથી દૂધ નીચે ચોંટી ન જાય. અને હવે આની અંદર 1 લીટર ફૂલ ફેટ દૂધ લઈ લઈશું. જેમ ફેટ વધારે હોય એમ દહીં એકદમ સરસ ઘાટું જામે છે, એટલે આમાં ફૂલ ફેટ દૂધ જ લેવાનું. તો હવે આપણે આ દૂધને ગરમ કરવાનું છે, પણ પહેલાં આમાંથી આપણે 2 ચમચા જેટલું દૂધ અલગ કાઢી લઈએ અને આ દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી આને થવા દઈશું. તો દૂધમાં ઉભરો આવવાની તૈયારી હોય ને ત્યારે આપણે જે દૂધ અલગ કાઢ્યું હતું તેની અંદર 2 મોટી ચમચી જેટલો આરા લોટ નાખીને આને બરાબર મિક્સ કરી લઈશું. જરાય પણ ગાંઠા ન રહે એવી રીતના આપણે સ્લરી બનાવવાની છે. તમે આરા લોટની બદલે કોર્નફ્લોર પણ વાપરી શકો છો, એનું પણ રિઝલ્ટ સેમ મળશે. પણ મેં આરા લોટ એટલા માટે વાપર્યો છે કે જો કોઈને ઉપવાસ હોય તો ફરાળમાં પણ ખાઈ શકે. તો આ સ્લરીને આપણે દૂધની અંદર નાખી અને પછી આને કન્ટિન્યુઅસ આપણે હલાવવાનું છે. જો તમે આને 1 મિનિટ પણ મૂકી દેશો ને તો આરા લોટ છે તે નીચે ચોંટી જશે અને દાજી જશે, જેના કારણે દહીંમાં બળેલાની સ્મેલ આવશે અને આપણો દૂધમાં એક ઉફાણ આવશે ત્યાં સુધીમાં આ લોટની કચાશ પણ દૂર થઈ જશે. તો જો દૂધમાં સરસ ઉફાણ આવી ગયું છે, તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આ તપેલીને નીચે લઈ લઈએ. અને અહીં મેં કાથરોટમાં બરફવાળું પાણી લઈ લીધું છે. તેની અંદર આ તપેલી મૂકી અને પંખો ચાલુ કરી દઈશું અને આને હલાવતા રહીશું, એટલે ઉપર તર ન વળી જાય. આવી રીતના કરવાથી 5 થી 7 મિનિટમાં તમારું દૂધ ઠંડુ થઈ જશે. દૂધને આપણે સાવ ઠંડુ નથી કરવાનું, સાધારણ હૂંફાળું હોવું જોઈએ. જો દૂધ એકદમ સરસ ઘાટું છે અને આપણે અંદર આંગળી બોળીએ તો નવશેકું ગરમ લાગે છે, પણ આપણી આંગળી સહન થઈ શકે, લાંબો ટાઈમ આપણે અંદર રાખી શકીએ એટલું નવશેકું હૂંફાળું છે. તો આવું દૂધ હોવું જોઈએ. હવે આપણે અડધી ચમચી દહીં લઈ લઈશું. એકદમ મોરું હોય ઘરનું તેવું દહીં લેવાનું. તેની અંદર 1 ચમચી જેટલી ઘરની મલાઈ નાખી દઈશું, જેના કારણે આપણું જે દહીં જામશે એકદમ સરસ મલાઈદાર અને ક્રીમી થશે. અને આને મિક્સ કરવા માટે 1 ચમચો દૂધ આની અંદર નાખી અને બરાબર હલાવી લઈએ. આવી રીતના થોડીક મલાઈ અને દૂધ નાખીને મિક્સ કરવાથી દહીંમાં જે સાધારણ પણ ખટાશ હશે ને તે પણ દૂર થઈ જશે અને તેના કારણે આપણું દહીં એકદમ સરસ મોરું જામશે. અને દહીં મોરું હશે ને તો શ્રીખંડમાં ખાંડ ઓછી એડ કરવી પડશે. તો જો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે. આવી રીતના મિક્સ કર્યા પછી આપણે આ મેરવણને આની અંદર એડ કરી દઈએ. મેરવણ હંમેશા એકદમ મોરું હોય ને તો જ આપણું દહીં મોરું થાય. આ મેરવણ નાખ્યા પછી આપણે આને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું. અને હવે આપણે આ તપેલીને ઢાંકીને કોઈ હૂંફાળી જગ્યાએ રાખીશું. ઉનાળો હોવાથી 4 થી 5 કલાકની અંદર દહીં સરસ જામી જાય છે. શિયાળો હોય તો તમારે 6 થી 7 કલાક રહેવા દેવું પડે. તો આને ઢાંકી અને તમારી પાસે કોઈ એવી હૂંફાળી જગ્યા ના હોય તો આની ઉપર કોથળો કે કપડું ઢાંકી ગરમ અને ઉપરથી મોટું તપેલું ઢાંકીને રાખી શકો છો. પણ હું આને ઓવનમાં રાખી દઉં છું. ઓવન મેં ચાલુ નથી કર્યું, બંધ જ છે. ઓવનની અંદર જરાય પણ હવા નહીં લાગે, એટલે 4 કલાકની અંદર દહીં સરસ જામી જાય છે. તો આને બંધ કરી અને 4 કલાક રહેવા દઈએ. હવે 4 કલાક પછી દહીંને મેં 1 કલાક માટે ફ્રીઝમાં રાખી દીધું હતું, એટલે એકદમ સરસ આપણું ઢેફા જેવું દહીં જામીને તૈયાર થઈ ગયું છે. એટલું સરસ કઠણ દહીં છે કે આપણે ચાકુથી આના ચોસલા પણ પાડી શકીએ છીએ. જુઓ, આટલું સરસ દહીં છે, જરાય પણ નીચે પાણી નથી. ઘણીવાર એવું થાય કે આપણે દહીં મેળવીએ ને તો ઉપર સરસ દહીં હોય પણ નીચે પાણી હોય, પણ આમાં એવું બિલકુલ નહીં થાય. જો હું તમને કાઢીને બતાવું, એકદમ સરસ ઢેફા જેવું ચોસલા પડે એવું દહીં છે અને નીચે પણ જરાય પાણી નથી દેખાઈ રહ્યું. અને આપણે ચાકુની મદદથી આને કટ કરી શકીએ એવું દહીં છે. જો જાણે પનીરના ટુકડા કરતા હોઈએ એવી રીતના આને આપણે ટુકડા કરી શકીએ છીએ. હવે આપણે દહીંને નિતારી અને મસ્કો તૈયાર કરવાનો છે. પણ આપણે શું કરીએ કે આવી રીતના ગરણામાં કપડું રાખી દહીં નાખી દઈએ અને પછી તેને પોટલી વાળી દબાવી અને 4 થી 5 કલાક ફ્રીજમાં રાખતા હોઈએ, જેથી તેની અંદરનું બધું જ પાણી નીકળી જાય. પણ આપણે આજે એવું નહીં કરવું પડે. જો આપણું દહીં કેટલું સરસ ઘાટું જામ્યું છે, નીચે તપેલીમાં જરાય પાણી નથી, આખું દહીં એવું જ સરસ ઢેફા જેવું છે. તો આવું દહીં આપણું જામ્યું હોય તો શ્રીખંડ સરસ તૈયાર થાય છે. તો આપણે આ બધા જ દહીંને પોટલીમાં આવી રીતના નાખી દઈએ અને આને
સહેજ આપણે દબાવીને વધારાનું પાણી છે તે નિતારી લઈશું. અને હવે આપણે 1 કલાકની અંદર મસ્કો તૈયાર કરીશું. તો એના માટે અહીં મેં કાથરોટમાં રેતી લઈ લીધી છે. દાદી નાનીની વિસરાતી જતી રીત છે, લોકો રેતીમાં જ કરતા હતા. મારા નાની આવી રીતના જ શ્રીખંડ બનાવતા હતા. રેતી ઉપર આપણે કોટનની ચૂંદડી રાખી દઈએ. તો અહીં મેં ચૂંદડીને 8 વળી સંકેલીને લઈ લીધી છે, એટલે નીચેની રેતી છે તે આપણે મસ્કામાં જરાય પણ નહીં લાગે. હવે તમારી પાસે કદાચ રેતી ન હોય, આજુબાજુ રેતી ન મળે, તો તમે નીચે 5 થી 6 ન્યૂઝપેપર એટલે કે છાપા રાખી તેની ઉપર 2 થી 3 કોટનની ચૂંદડી રાખીને પછી મસ્કો રાખી શકો છો. તો પણ 1 કલાકમાં બધું જ પાણી શોષાઈ જશે અને મસ્કો સરસ તૈયાર થઈ જશે. હવે પોટલીમાંથી મેં દબાવીને નીતરે એટલું પાણી નિતારી લીધું છે. પછી આપણે આ મસ્કાને એવી રીતના ફેલાવી દઈશું. આપણે પોટલી નથી વાળવાની, પોળો કરીને રાખીશું. ઉપર ફરીવાર કોટનનું કપડું રાખી દઈએ અને આના ઉપર હજી એક આપણે 4 ગણું કપડું રાખીશું, 4 વડું સંકેલેલું. આ એક કોટનનું કપડું છે, એટલે ઉપરથી પણ પાણી સરસ શોષાઈ જશે. હવે આની ઉપર પાટલો રાખી અને વજન રાખી દઈએ. આપણે જનરલી ફ્રીજમાં જ્યારે રાખતા હોઈએ ને પોટલી વાળીને, તો નીચેથી પાણી નીતરે પણ ઉપર નથી શોષાતું. આમાં ઉપરથી પણ બધું જ પાણી શોષાઈ જશે. તો મેં આવી રીતના કલાક રહેવા દીધું હતું. હવે કલાક પછી આપણે જોઈ લઈએ. કલાકમાં મસ્કો ખાટો નથી થતો, એટલે આને ફ્રીજમાં રાખવાની જરૂર નહીં પડે. અને તમે જુઓ ઉપરના બધા જ કપડાં એકદમ ભીના થઈ ગયા છે, એટલે મસ્કામાં ઉપર અને નીચેથી બધેથી પાણી શોષાઈ ગયું છે. એટલે મસ્કો આપણો એકદમ સરસ તૈયાર થયો છે. જો નીચેની આ ચૂંદડી છે 8 વળી સંકેલેલી હતી, તોય પણ આખી ભીની થઈ ગઈ છે. અને નીચેની રેતી તમે જુઓ, રેતીએ બધું જ પાણી શોષી લીધું છે. આપણી રેતી છેક નીચે સુધી તળિયે સુધી ભીની થઈ ગઈ છે, એટલે જરાય પણ મસ્કામાં પાણી નહીં રહ્યું હોય. હું તમને બતાવી દઉં. જો રેતી છેક નીચે સુધી ભીની થઈ ગઈ છે, એનો મતલબ કે બધું જ પાણી એકદમ સરસ કલાકની અંદર શોષાઈ ગયું છે. એટલે કલાકમાં આપણો મસ્કો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે મસ્કાને જોઈ લઈએ. જો હું તમને હાથમાં બતાવું, એકદમ તાજું જાણે પનીર હોય ને એ રીતનો મસ્કો આપણો લાગે છે. જો હાથમાં આપણે લઈએ ને તો જરાય પણ ચોટતો નથી હાથમાં. તો આવી રીતનો મસ્કો તૈયાર થવો જોઈએ. અને તમારા હાથ એકદમ સરસ ડ્રાય રહેવા જોઈએ. જો હાથ જરાય પણ ભીના નથી થતા, તો આ રીતનો મોરો મસ્કો હશે ને તો શ્રીખંડ સરસ થશે ને ખાંડ પણ ઓછી નાખવી પડશે. હવે આપણે એક ગરણો લઈ લઈએ, તેની અંદર આ મસ્કો બધો એડ કરી દઈએ. તો આવી રીતના તમે 4 થી 5 કલાકની અંદર શ્રીખંડ બનાવી શકો છો. હવે આ દાદી નાનીનો જે નુસ્ખો હતો રેતીમાં મસ્કાને રાખવાનો, એ તમને ખબર હતી કે નહીં તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હવે મસ્કામાં નાખવા માટે અહીં મેં 1 મોટા કપ જેટલી ખાંડ લઈ લીધી છે. તેની અંદર 2 મોટી ચમચી અથવા તો 10 રૂપિયાવાળું જે પાઉચ આવે છે મિલ્ક પાવડરનું, એ નાખી દઈશું. આવી રીતના ખાંડમાં મિલ્ક પાવડર મિક્સ કરી અને પછી મસ્કામાં નાખવાથી ખાંડનું જે પાણી થશે ને એ મિલ્ક પાવડર શોષી લેશે, એટલે આપણું જે મસ્કો છે ને એ ઢીલો નહીં પડે વધારે. તો આપણે થોડું થોડું નાખતા જઈએ ને મિક્સ કરતા જઈશું. તમારી પાસે મિલ્ક પાવડર ન હોય તો તમે એની બદલે આરા લોટ પણ નાખી શકો છો, 2 ચમચી જેટલો. અને કહેવાય છે કે મસ્કો એટલો ઘાટો અને કઠણ હોવો જોઈએ કે એને ગાળવામાં આપણો હાથ દુખી જવો જોઈએ. તો જો આપણે ગમે એટલું દબાવીએ છીએ ને તોય પણ મસ્કો નીચે પડતો નથી. ખાંડ અને મિલ્ક પાવડર બધો પડી ગયો છે પણ મસ્કો નથી પડતો. જો આટલો ઘાટો હોવો જોઈએ. એને આપણે ચમચીથી નીચેથી પાડવો પડશે. અને આટલું મસ્કો છે તેને ગાળવામાં આપણો હાથ રહી જાય એટલો સરસ કઠણ આપણો મસ્કો બનીને તૈયાર થયો છે. તો આવી રીતના આપણે બધા જ મસ્કાને આ ગરણામાંથી ગાળી લઈએ. આ વખતે તમારે ટેસ્ટ કરીને જોવાનું. જો તમારે ખાંડ વધારે નાખવી હોય તો તમે વધારે નાખી શકો છો, પણ મારો મસ્કો એકદમ મોરો હતો એટલે 1 કપ જ મેં ખાંડ અંદર એડ કરી છે. તો આપણો આ પ્લેન શ્રીખંડનો બેઝ તૈયાર થઈ ગયો છે. હવે આમાં તમારે જે ફ્લેવર આપવો હોય તે આપી શકો છો. તો અત્યારે આપણે કેસર પિસ્તા શ્રીખંડ બનાવીએ છીએ. તો મેં આની અંદર 5 ચમચી જેટલો એલચીનો પાવડર અને થોડુંક કેસરવાળું દૂધ નાખી દીધું છે. અને સાથે સુધારેલા પિસ્તા નાખી દઈશું. તો પિસ્તાને મેં નવશેકા પાણીમાં 1 કલાક પલાળી રાખ્યા હતા, પછી તેની છાલ કાઢી અને સુધારી લીધા હતા. હવે આપણે કેસરવાળું દૂધ નાખ્યું ને એના કારણે મસ્કો સાધારણ ઢીલો થશે. તો આને બરાબર મિક્સ કર્યા પછી આપણે આને 1 કલાક માટે ફ્રીઝરમાં રાખી દઈશું. તમારી પાસે ટાઈમ હોય તો 2 થી 3 કલાક ફ્રીઝમાં પણ રાખી શકો છો, પણ હું આને 1 કલાક ફ્રીઝરમાં રાખી દઈશ. તો જો કલાક પછી મેં આને ફ્રીઝરમાંથી કાઢી લીધું છે અને એકદમ સરસ ઘાટું આપણું શ્રીખંડ બનીને તૈયાર થયું છે. આપણે સ્પેચ્યુલા ઊંધું કરીએ તો શ્રીખંડ જરાય પડતું નથી. આવું એકદમ કઠણ શ્રીખંડ જામેલું હોવું જોઈએ, તો જ શ્રીખંડ ખાવાની મજા આવતી હોય છે. જુઓ કેટલું સરસ આપણું શ્રીખંડ જામ્યું છે. તો હવે આપણે આ શ્રીખંડને સર્વ કરી દઈએ. તો તમે આવી રીતના જો શ્રીખંડ ક્યારેય ટ્રાય ન કર્યું હોય ને તો એક વખત જરૂરથી ટ્રાય કરજો.
જો શ્રીખંડને આપણે બીજી ચમચીની મદદથી આવી રીતના પાડવું પડે, આટલું કઠણ બનવું જોઈએ. તો શ્રીખંડને બાઉલમાં લઈ અને ઉપરથી આપણે થોડીક ડ્રાયફ્રૂટની કતરણ અને થોડાક કેસરના તાંતણા નાખીને ગાર્નિશ કરી લઈશું. તો આજની આ શ્રીખંડની રેસીપી તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી મારા વિડીયો જોઈ રહ્યા છો તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો આજની રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને જો તમે ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરવાનું ન ભૂલશો. થેન્ક્સ ફોર વોચિંગ.